સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ 4/9/2024 ને બુધવાર, ભાદરવ સુદ એકમ. આજે ભાદરવ માસની બધાને ઘણી ઘણી શુભકામના. મિત્રો, આ ભાદરવ માસ આખો 15 દિવસ સુધી ભગવાન ગણેશની ઉપાસના, આરાધના, કેવડા ત્રીજનું વ્રત અને 15 દિવસ પૂરા થાય એટલે પૂનમથી ચાલુ થશે શ્રાદ્ધ કર્મ પક્ષ. આ શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃની ઉપાસના, આરાધના કરવાનું ખૂબ જ મહત્વ છે. પિતૃની કૃપા જે વંશ ઉપર નથી હોતી, જે વ્યક્તિ પર નથી હોતી, એને દેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. એટલે પિતૃ કૃપા બહુ જરૂરી છે. આ શ્રાદ્ધ પક્ષની અંદર શ્રાદ્ધ કર્મની અંદર ખાસ કરીને તીર્થ સ્નાન, તર્પણ વગેરે કરવાનું બહુ જ મહત્વ હોય છે. દરેક ઋષિઓએ જે મહિનાની અંદર સ્થાપનાઓ, જે જે વસ્તુની સર્જન કર્યું છે, જે વસ્તુની ગોઠવણ કરેલી છે, એનું એક અલગ મહત્વ હોય છે. એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ છીએ તો સારું સુખી જીવન જીવી શકતા હોય છે. તો દરેક મહિનાઓની અંદર કોઈ ને કોઈ દેવી દેવતાઓની, પિતૃઓની વગેરેની ઉપાસના, આરાધનાઓ બતાવેલી છે. એમાં ભાદરવ માસ જે છે એમાં ગણેશની ઉપાસના, આરાધના એ પતે એટલે પિતૃની ઉપાસના, આરાધના, અને એ પતે એટલે માની ઉપાસના, આરાધના. કલૌ ચંડી વિનાયક ગણપતિ અને માતૃકા એટલે કુળદેવીઓની ઉપાસના, આરાધના કરવા માટે બહુ જ મહત્વનું છે. સાથે પિતૃ પૂજન એટલે પિતૃની ઉપાસના, આરાધના, જ્યાં પિતૃના આશીર્વાદ હશે દેવ પ્રસન્ન ત્યારે જ થતા હોય છે. પિતૃ પ્રસન્ન તો દેવ પ્રસન્ન. તો પિતૃની પણ કૃપા પ્રાપ્ત થાય આપ સૌને, અને ગણેશની પણ પરમ કૃપા પ્રાપ્ત થાય એવી હું ભાદરવ માસની અંદર બધાને પતિ ગણેશજીના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું. આખો ભાદરવ માસ જે લોકો ગણપતિ સ્થાપન, અનુષ્ઠાન, પૂજન વગેરે કરી રહ્યા છે એ લોકોને પણ ગણેશજી સદબુદ્ધિ આપે અને સારા કર્મ કરાવે અને ખૂબ પુણ્યફળ પ્રાપ્ત કરાવે. હવે પછી ગણપતિનો જે ઉત્સવ છે એ એક બહુ મોટા પેલાથી થઈ રહ્યો છે. એનો મને બહુ જ આનંદ છે. અને ભગવાનની ઉપાસના, આરાધના તો થવી જ જોઈએ, પરંતુ હરીફાઈ નહીં હોવી જોઈએ. હરીફાઈ કરવાથી એક અહમ આવતો હોય છે. અહમ હોવાને કારણે ગમે એટલી મોટી સાધના, પૂજા, તપ, દાન, યજ્ઞ બધા વ્યર્થ છે. હરીફાઈથી કોઈ કર્મ ભગવાનનું ન કરવું જોઈએ. હરીફાઈથી તમે જ્યારે કરવા જાઓ છો તો તમારામાં દ્વેષ છે, ગુસ્સો છે. એનાથી તમને ભગવાન પ્રસન્ન નથી થતા, તમારો સમય પણ વ્યર્થ જાય છે અને લોકો પણ તમારા કારણે હેરાન પરેશાન થતા હોય છે. માટે શ્રદ્ધા, આનંદ, ઉત્સાહથી ભગવાનનું ઉપાસના, આરાધના કરો. કેટલી મોટી મૂર્તિ છે એ મહત્વનું નથી, કારણ કે ભગવાને તો એમ કહ્યું છે કે સોપારી પર ભગવાન ગણેશની પૂજા થઈ શકે. તો સોપારી તો નાની જ છે. એટલે તમારી ભાવનાઓ કેટલી મોટી છે એ બહુ મહત્વનું હોય છે. પ્રમાણ પ્રમાણે, ધર્મશાસ્ત્રના પ્રમાણ પ્રમાણે જે મૂર્તિનો માપદંડ બતાવ્યા છે એ પ્રમાણે તમે કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. અને ગણેશજી એક એવા દેવ છે, તત્કાળ ફળ આપે છે. સારું ખરાબ બે વિઘ્ન કરતા અને વિઘ્નહર્તા બે ગણેશજી છે. ઉપાસના, આરાધના કરવાથી 100% રિઝલ્ટ મળે છે. પરંતુ ચોક્કસ નીતિ નિયમ પ્રમાણે જો કર્મ કરશો ને તો તમે 100% સુખી થશો અને 100% ગણપતિ પ્રસન્ન થશે ને થશે. બીજા દેવતાઓ વાર લાગતા હોય છે પ્રસન્ન થવામાં, પણ ગણેશજી તરત જ રિઝલ્ટ આપતા હોય છે. માટે પૂર્ણ પ્રકારે નીતિ નિયમ પાડીને જો કર્મ કરશો તો ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવશે ગણેશજી. આનંદ અને ઉત્સાહથી ભગવાનનો ઉત્સવ ઉજવજો, ઘણું શુભ ફળ મળશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. કોટી સૂર્ય ભેગા થાય એટલો તો ખાલી ભગવાનનો પ્રભાવ છે. તો આવા દેવની જ્યારે તમે ઉપાસના, આરાધના કરો તો માની લો કેટલી શક્તિ હશે ભગવાનની અંદર. કોટી, એક સૂર્ય છે, કરોડો માઇલ દૂર છે, છતાં પણ આપણે પંખા ચાલુ કરવા પડતા હોય છે. શ્રીનારાયણ ભગવાનનો એટલો પ્રભાવ છે ઘરમાં બેઠા પછી પણ. તો કોટી સૂર્ય ભેગા થાય તો શું દશા થાય. એટલે એને ભગવાનને સાચું સ્વરૂપ મંત્રમાં બતાવ્યું છે. એ ધ્યાનમાં રાખીને ઉપાસના, આરાધના કરજો, ગણેશજી પ્રસન્ન થશે. કોટી સૂર્ય સમપ્રભુ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશજીના ચરણમાં વંદન. સર્વને ઘણી ઘણી શુભકામના ગણેશ ઉત્સવની. આજે ગણપતિનો તહેવાર વગેરે શરૂ થશે. તો આપણે જોઈશું આજથી ભાદરવ મહિનાના શુભ દિવસોનું શુભ પંચાંગ. આજે છે બુધવાર અને એકમ. ભાદરવ મહિનો આજથી શરૂ થાય છે. આજથી રામદેવજીના નોરતા પણ શરૂ થાય છે. આજે
મૌન વ્રત પણ આરંભ થતો હોય છે. ઘણા લોકો આજથી મૌન વ્રત ધારણ કરતા હોય છે. પૂનમ સુધીનું, ઘણા અમાસ સુધીનું મૌન વ્રત ધારણ કરતા હોય છે. મૌન વ્રતના અમુક નિયમો હોય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઘણા કરતા હોય છે. ઘણા 2 કલાકનું કરતા હોય છે, કોઈ 3 કલાકનું કરતા હોય છે. પણ મૌન જ્યારે ધારણ કરો છો ત્યારે લખીને પણ ન આપવું જોઈએ, ઈશારા પણ ન કરવા જોઈએ. એ કોઈ મહત્વનું નથી રહેતું. મૌન એટલે મનને શાંતિ મળે એટલા માટે મૌન ધારણ કરવામાં આવતું હોય છે. તો તે સમયે કોઈ વાત ચર્ચા ન થવી જોઈએ. તો મૌન ધારણ કરી શકો છો. કલાક 2 કલાકનું પણ કરી શકાય છે, અડધો કલાકનું પણ કરીને વ્રત કરી શકાય છે. મૌન વ્રત આજથી પ્રારંભ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે સવારે 9:47 પૂર્ણ થઈ જાય છે. બીજું મિત્ર, આજે ખાસ એક વાત કહી દઉં, આજે ચંદ્રના દર્શન ખાસ કરી લેજો. આજે ચંદ્રના દર્શન તમે કરેલા હશે તો ચોથના દર્શનનું કોઈ દોષ નહીં લાગે. નહીં તો ચોથના દર્શન થાય છે તો તમારી પર કોઈને કોઈ સંકટ આવતું હોય છે. માટે દરેક જણાએ આજે સાંજે પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત થતો હોય છે એ સમયગાળા દરમિયાન ચંદ્રના દર્શન થાય, બીજના દર્શન હશે તો ચોક્કસ દરેક જણા બીજના દર્શન પણ કરજો. અને ભાદરવા સુદ બીજના દર્શન કરવાથી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. તમારું માન સન્માન વધી જશે. જેમ ગણેશજીનું માન સન્માન એના વગર કોઈ પૂજા નથી, સૌથી પ્રથમ પૂજન ગણેશનું થાય છે, તેવી રીતે તમારું સમાજમાં માન સન્માન વધી જશે બીજના દર્શન કરવાથી. ચોક્કસ કરજો. તો આજે સવારે 9:47 પછી બીજ ગણાશે, જે બાળકનો જન્મ થશે એની. ત્યાર પછી આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સવારે 3:11 શરૂ થઈ આવતીકાલે સવારે 6:15 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સાધ્ય. આ સાધ્ય યોગ આજે રાત્રે 8:03 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુ કરણ આજે સવારે 9:47 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલો કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અંદર અક્ષર છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. પરંતુ મિત્રો આ સિંહ રાશિ આજે સવારે 9:56 પૂર્ણ થઈ જાય છે. અને સવારે 9:56 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. 9:56 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાય. કન્યા રાશિની અંદર અક્ષર છે પઠાણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે સવારે 9:56 થી લઈ 6ઠી તારીખે રાત્રે 11:01 સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ આ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એની અંદર જે બાળકનો જન્મ થયો હોય છે એ પ્રમાણેના જીવનમાં શુભ અશુભ ફળ મળતું હોય છે. જો તમે એ પૂજા આદિ જે કંઈ હોય કર્મ કરાવી લો છો તો એનું જીવન સરળ બની જાય છે. તો ચોક્કસ કરાવી લેજો. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, આ મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્ય છે, એની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય તો બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું, ગણેશજીને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠીને આજનો શુકન કરી લેજો તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર જે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાય ભગવાન ગણેશ, એવી હું ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે આજનું શુકન કરીને જજો, કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. આજે એમ તો બુધવાર છે તો ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને, પિતૃના ફોટાને અને ભગવાનને વંદન કરીને નીકળો, પ્રાર્થના કરીને નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, તો કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે. અને આજના દિવસે તમને જો પાવૈયા મળી જાય, કિન્નર મળી જાય છે રસ્તામાં, તો એ લોકોને કાંઈ ને કાંઈ દાન દક્ષિણા આપી દો તો તમારું આખું વર્ષ વેપાર ધંધાની ખૂબ પ્રગતિ થશે. આજના દિવસે ખાસ કરીને ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવા જોઈએ. એનાથી ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ પ્રસન્ન થાય છે અને બુધ પણ પ્રસન્ન થાય છે. એટલે ચોક્કસ આજે ગાયને ખવડાવજો. આજે આખા દિવસમાં કોઈ પણ કર્મ કરવા માંગતા હોય તો તેનો ચોક્કસ સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 3 થી 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ
ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, ખરીદી કરો છો, નવો વેપાર ધંધો ચાલુ કરો છો, તો તમારા કરતા તમારા સહકાર્યની પોઝિશન ઘણી સારી થતી હોય છે, એટલે કે તમારા પાર્ટનરની. એટલે તમને કઈ તકલીફ આવે એવું નથી હોતું, પરંતુ એને સારો પ્રગતિ ઉન્નતિ થાય છે જીવનમાં. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો તો નિયમિત કરવાના જે કાર્યો છે તે કરો, તો નિયમિતતા આવી જશે. ઘણાને મોટી હેલ્થનો પ્રોબ્લેમ હોય છે, દવા ટાઈમસર લઈ નથી શકતા, ભૂલી જવાતું હોય છે, એ લોકો જાતથી દવા લેવાનું ચાલુ કરે છે, તો એ લોકોનું દર્દ દુઃખ જે કંઈ છે તે પણ દૂર થાય છે અને નિયમિતતા આવી જશે. રોજ કસરત કરવાવાળા છે, એ લોકો આજથી કસરત કરવાનું ચાલુ કરે તો એ લોકોને એમાં પણ નિયમિતતા આવી જાય છે. આજના દિવસે જીમ વગેરે ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે, વાહન મિલકત કંઈ પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે. આજના દિવસે ઘણા લોકોને એક મોટી ફરિયાદ છે કે અમે ભગવાનની પૂજા નથી કરી શકતા નિયમિત, અમારે કંઈ ને કંઈ ટાઈમસર ચૂકી જવાય છે. પણ મિત્રો, એક સાચી વસ્તુ કહું કે 1 મહિનો સુધી કોઈ પણ વ્યક્તિ નિયમિત પૂજા ન કરી શકે. બહુ વર્ષોથી કરતા હશે તો જ થશે, કારણ કે ભગવાન એમને કોઈને કંઈ સિદ્ધિ આપી દેતા નથી. પરંતુ જો તમે આજથી ભગવાનની પૂજા ચાલુ કરવાનું શરૂ કરશો તો પૂજામાં નિયમિતતા આવશે અને એનાથી તમને સારું ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી જાવક ઘટે છે, આવક વધે છે, તંદુરસ્તી પણ સારી રહે. અને વકીલ ભાઈઓ માટે તો આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા ઘણો શુભ છે. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ શુભ દિવસ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે, આજે મળસ કે 3:11 થી લઈ આવતીકાલે સવારે 6:15 સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ સૌમ્યવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, જન્મ સમય તથા ચ વિપ્ર વૃંદાનામ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે સ્થિત ગ્રહઃ ગોચર ગ્રહઃ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા ચ યોગ યુતિ દ્રષ્ટિ મધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થમ ભય રોગ શત્રુ બાધા દોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિશાચાદि દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ
પ્રાપ્તિ અર્થમ, આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.